આપણે સૌ સરસ્વતી માં વિશે તો જાણીએ જ છે, પણ શું તમે એ જાણો છો કે માં સરસ્વતીનું એક બીજું રૂપ પણ છે જે ઉગ્ર છે અને જેનો વર્ણ નીલો છે, જેને માં નીલ સરસ્વતી કહે છે? તો ચાલો એના વિશે સમજીએ. હા, વાત સાચી છે. એવા સરસ્વતી માનું સ્વરૂપ કે જે નીલા રંગનું છે, એટલે કે વાદળી રંગનું છે, અને આ દેવીને નીલ સરસ્વતી તરીકે ઓળખાય છે. આ દેવીને મા તારાનું પણ એક રૂપ ગણવામાં આવે છે. નીલ સરસ્વતી દેવીનું સ્વરૂપ એક ઉગ્ર સ્વરૂપ છે, જે મા સરસ્વતીનું જ સ્વરૂપ છે, જે જ્ઞાન આપનારું છે, વિદ્યાના દેવી છે. તેમને દેવી તારાનું પણ એક સ્વરૂપ માનવામાં આવે છે, જે 10 મહાવિદ્યાઓમાંના એક છે. કેટલીક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ દ્વારા દેવી પાર્વતીને ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી બનવાનું વરદાન મળ્યા બાદ તેમના શરીરમાંથી એક તેજ પ્રકાશ ઉત્પન્ન થયું. આ તેજમાંથી એક કન્યા શક્તિનો અવતાર થયો. તેમનો રંગ નીલો એટલે કે વાદળી હતો, તેથી તેમને નીલ સરસ્વતી કહેવામાં આવ્યા. તેમનું સ્વરૂપ વર્ણમાં વાદળી અને તેમને 4 ભુજાઓ છે, જેમાં 2 હાથમાં વીણા ધારણ કરેલી છે. જ્યાં સામાન્ય રીતે માં સરસ્વતીને જ્ઞાન, કળા અને સંગીતની દેવી માનવામાં આવે છે, ત્યાં નીલ સરસ્વતી દેવીને રહસ્ય વિદ્યા, માયાજાળ, ઇન્દ્રજાળ, ધન ધાન્ય, સુખ સમૃદ્ધિ અને શત્રુ નાશીની દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. જે વ્યક્તિઓ બુદ્ધિ, યાદશક્તિ, એકાગ્રતા અને જટિલ બાબતોને સમજવાની ક્ષમતામાં સુધારો કરવા માંગતા હોય તેમના માટે નીલ સરસ્વતીની પૂજા અત્યંત લાભદાયી ઉપાય છે. તેમને ધન, સમૃદ્ધિ અને સુરક્ષાની દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. નીલ સરસ્વતી માની પૂજા શત્રુઓની સામે વિજય અપાવે છે, બુદ્ધિને તેજ બનાવે છે, જ્ઞાનમાં વૃદ્ધિ અપાવે છે, નકારાત્મકતા દૂર કરે છે, સકારાત્મકતાનો સંચાર કરે છે, ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે, વ્યક્તિઓને શત્રુઓથી સુરક્ષા મળે છે. એટલા માટે ઘણા લોકો નીલ સરસ્વતી માની પૂજા કરે છે. વસંત પંચમીના દિવસે નીલ સરસ્વતી માની પૂજા થાય છે. એમાં તેઓને ફૂલ, પ્રસાદ તરીકે ફળ અને નીલ સરસ્વતીનો સ્ત્રોત કરવામાં આવે છે. નીલ સરસ્વતીની પૂજા ખાસ કરીને શત્રુઓથી મુક્તિ મેળવવા અને બુદ્ધિને તેજ કરવા માટે હોવાના કારણે કેટલાક લોકો નીલ સરસ્વતી મંત્રનો જાપ કરે છે. એ નોંધવાનું મહત્વપૂર્ણ છે કે નીલ સરસ્વતી માની પૂજા કરવાથી, વિધિ વિધાન કરવાથી, શ્રદ્ધાથી મા સરસ્વતીની અસીમ કૃપા આપણા સૌને મળે છે. બોલો જય શ્રી સરસ્વતી માતની જય.